બનાસકાંઠામાં આધેડના અપહરણ અને તેમને મારવાના કેસમાં હવે વિવાદ વધ્યો છે। કહેવાય રહ્યું છે કે રાજકીય દબાણ હેઠળ આ ફરિયાદ લેવાઈ છે તેવો આક્ષેપ થયો। મુખ્ય આરોપીને પોલીસ છાવરી રહી છે તેવો પણ આરોપ લાગ્યો છે। ચૌધરી સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા। જિલ્લા પંચાયત ખાતેથી તમામ લોકો એસપી ઓફિસ જશે। આરોપીઓની ત્વરિત ધરપકડ કરવાની ચૌધરી સમાજે માંગ કરી। ન્યાય મેળવવા સમાજના લોકો રસ્તા પર પણ ઉતર્યા છે। आज अंगे विगत आपसे फोनलाइन पर कमलेश नाभाणी जोड़ाई गया है। जी कमलेश। बिल्कुल बात કરવામાં આવે તો કહી શકાય કે પાટણના દાદરા ગામના આધેડનું અપહરણ થરામાંથી થયું હતું અને ત્યારબાદ જો કે તેમને ફરિયાદ નોંધાવવા માટે તેઓ પોલીસને પહોંચ્યા હતા, પરંતુ પોલીસ દ્વારા ફરિયાદ ના નોંધાતા તેઓએ આખરે એસપી કચેરીએ જઈને રજૂઆત કરી છે। ત્યારબાદ તેમને આખરે તેમની ફરિયાદ છે તે નોંધાઈ હતી, પરંતુ તેમનું કહેવું છે કે જે મુખ્ય આરોપી છે તેમનું જે નામ છે તે આમાં બાકાત રાખવામાં આવ્યું છે। જે મુખ્ય આરોપી છે તેની ઉપર ફરિયાદ દાખલ કરવામાં નથી આવી। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ચૌધરી સમાજ નારાજ હતો અને આજે મોટી સંખ્યામાં પાલનપુર કચેરી પહોંચ્યા છે, એકઠા થયા છે અને મોટી સંખ્યામાં ચૌધરી સમાજના લોકો એકઠા થઈને એસપી કચેરીએ રજૂઆત કરશે। જી વિક્રમ। बिल्कुल आभार तमाम जानकारी आपका बदल।